Hello friends, must morning, amazing afternoon and energetic evening. તો આપણે હું છું કેવિન ખાનપરા. મેથ્સની ઇન્ડેક્સ અનુક્રમણિકા કેવી છે, ક્યુ ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે અને તમે ભૂતકાળમાં કેટલા ચેપ્ટર ભણીને આવ્યા છે એવા સેમ ચેપ્ટર તમારા 10મામાં ભણવાના છે. એ ટોટલી ડિટેલ તમે અત્યારે મેળવશો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જોઈએ આપણી પેપર સ્ટાઇલ એટલે કે મીન્સ કે આપણું અનુક્રમણિકામાં ક્યુ ચેપ્ટરનું વેઇટેજ કેટલું છે. તમને ખબર જ હશે ગણિતના કેટલા ભાગ પડે. તમને સાયન્સના વિભાગની ખબર હશે પણ ઘણાને ગણિતના વિભાગની ખબર નહીં હોય. સાયન્સમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી એવા 3 પ્રકાર પડે છે. પાછા કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સને પાછા પેટા પ્રકારે ઘણા પડે છે. તમે કોલેજમાં જશો ત્યારે તમને આઈડિયા આવશે. ઓકે, તો એ રીતે ગણિતના પણ ઘણા પ્રકાર છે. અંકગણિત, બીજગણિત, ભૂમિતિ, આંકડાશાસ્ત્ર. ઓકે, તો આપણે આ ચેપ્ટર જોઈ લઈએ. પેલું વાસ્તવિક સંખ્યાઓ છે તમારું પેલું ચેપ્ટર ટેક્સ્ટબુકમાં, વાસ્તવિક સંખ્યાઓ, જેનું વેઇટેજ 4 માર્ક્સનું છે. ઓકે, બીજું ચેપ્ટર છે આપણું બહુપદીઓ, જે આપણે ભણ્યા અને 9માં ભણતા હતા. ઓકે, તો એનું વેઇટેજ 6 માર્ક્સનું છે. ઓકે મિત્રો, તમારે જેટલા ચેપ્ટર 9માં આવી ગયા એને રિલેટેડ ચેપ્ટર આવી ગયા એમ હું એ ટીક માર્ક કરીશ. આ તમારે વાસ્તવિક સંખ્યા એવું ચેપ્ટર તમારે 9માનું પહેલું છે. એમાં સેમ સૂત્રો, સેમ દાખલા આવે છે. એટલે આ વાસ્તવિક સંખ્યા તમારે 8મામાં આવતી, સમી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, એ ટાઈપનું ચેપ્ટર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો 9મામાં તમે આ ટાઈપનું ચેપ્ટર ભણી ગયા છો. પછી આવે છે બીજું ચેપ્ટર બહુપદી, જેનું વેઇટેજ 6 માર્ક્સનું છે. એ ચેપ્ટર પણ 9મામાં આવી ગયેલું છે. ઓકે, ખાલી શું અહીંયા ચેન્જ થશે તો કે થોડા હાઈ લેવલના થોડીક 1-2 રીત નવી આવશે. પણ એ તમે 9મા ધોરણનું જો બેઝ નબળો હશે, એ ચેપ્ટર નહીં આવડતું હશે તો 10મામાં થોડોક તમને ટફ લાગશે. બાકી આ બધું આપણે ગણિતમાં તો એવું છે ભાઈ, પાયો નબળો હોય તો થોડુંક અઘરું પડે. ઓકે, તો એ બહુપદી તમે ભણી ગયા છો, એમાં ફર્સ્ટ લેવલનું આવતું, એ થોડુંક હાઈ લેવલનું આવશે. ઓકે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ પણ આવતું. એમાં તમારે બેઝિક કન્સેપ્ટ આવતો, તમે લોકો એના ગ્રાફ પણ દોરતા. ઓકે, એનું વેઇટેજ 8 માર્ક્સનું છે. ખાસ ધ્યાન રાખજો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વેઇટેજ 8 માર્ક્સનું છે. ઓકે, એમાં ઘણી રીતો આપણે અંદર ભણવાની છે સમીકરણ સોલ્વ કરવા માટે. પછી આવશે ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ જેનું વેઇટેજ છે 6 માર્ક્સનું છે. બરોબર, આમાં આપણે અવયવીકરણના દાખલા આવશે, તે તમે 8મા 9માંથી ભણતા આવો છો. 1-2 નવી રીત આવશે. એટલે આ દ્વિઘાત સમીકરણથી પણ તમે 9માં બહુપદીના અવયવ પડતા એ રીતના અવયવ પડવાના આવશે. ઓકે, 5મું ચેપ્ટર તમે નામ પહેલી વાર સાંભળ્યું હશે, એ તમારે ટચમાં નહીં એવું હોય, સમાંતર શ્રેણી. તમે ખાલી શ્રેણી શબ્દ સાંભળ્યો હશે પણ સમાંતર એવો શબ્દ નહીં સાંભળ્યો. આખું ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી, જે આંકડાશાસ્ત્ર વિભાગનો એક ભાગ છે ચેપ્ટર. એનું વેટેજ છે 4 માર્ક્સનું છે. ઓકે ફ્રેન્ડ્સ, છઠ્ઠું ત્રિકોણ ચેપ્ટર છે, જેનું વેટેજ 6 માર્ક્સનું છે. અને તમે 9માં ત્રિકોણ ભણતા, ત્રિકોણના પ્રમેયો ભણીને આવ્યા છો, રાઇડરો ભણીને આવ્યા છો, દાખલા ગણીને આવ્યા છો. બસ એમાં થોડુંક વધારે ડીપમાં આપણે જવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, યામ ભૂમિતિ, આ ચેપ્ટર પણ 9માં આવતું. તમારે તમે ગ્રાફ દોરતા, 4 ચરણ આવતા. ઓકે ફ્રેન્ડ્સ, તો યામ ભૂમિતિ છે 7મા નંબરનું ચેપ્ટર, એનું વેટેજ 4 માર્ક્સનું છે. એ પણ આપણે 9મા ધોરણમાં આવતું. ત્રિકોણમિતિનો પરિચય એ તમારા માટે નવું છે. બરોબર. ઓકે, એનું વેટેજ છે બોર્ડમાં 6 માર્ક્સનું છે. પછી આવે છે ત્રિકોણમિતિનો ઉપયોગ, જેને જૂની ટેક્સ્ટબુકમાં અંતર અને ઊંચાઈ નામથી જૂના સિલેબસમાં એ નામ હતું, વખતે નામ થોડુંક ચેન્જ થયું છે, જેનું વેઇટેજ 4 માર્ક્સનું છે. ઓકે ફ્રેન્ડ્સ, પછીનું ચેપ્ટર આવે છે વર્તુળ, 10મું ચેપ્ટર વર્તુળ, એનું વેઇટેજ 6 માર્ક્સનું છે. તમે 9મા ધોરણમાં વર્તુળ ભણીને જ આવ્યા છો. બરોબર, એમાં પ્રમેય, રાઇડરો, દાખલાઓ ભણ્યા છો. ઓકે ફ્રેન્ડ્સ, પછી આવે છે 11મું ચેપ્ટર રચના. તમે રચના દોરતા. અહીંયા આપણે 3 પ્રકારની રચના આવશે 10મા ધોરણમાં. એક રેખાખંડનું વિભાજન કરવાની રચના આવશે. ઓકે, ત્રિકોણનું વિભાજન કરવાની રચના આવશે અને વર્તુળની રચના આવશે. એટલે 3 પ્રકારની રચના આવશે. રચના 4 માર્ક્સની હોય છે. પછી આપણે રચનાના મુદ્દાઓ લખતા, યાદ કરો 9મું ધોરણ. 12મું ચેપ્ટર એ તમારે આવતું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. યાદ કરો, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુચાપ, ગુરુચાપ એવા શબ્દો તમે 9માં સાંભળીને આવ્યા છો. ત્રિજ્યા, વ્યાસ. ઓકે,
એ બધું આમાં આવશે. 12મું ચેપ્ટર એ પણ 9માં આવ્યું છે, જેનું વેઇટેજ 4 માર્ક્સનું છે. 13મું ચેપ્ટર પુષ્ટફળ ઘનફળ એ પણ તમારે આવતું, બરોબર ને. અલગ અલગ ઘન પદાર્થ, ઘન આકારના પદાર્થ હોય, બરોબર. શંકુ છે, ગોલક છે, ઘણા છે, લંબઘન છે, સમઘન છે, એ તમે શીખી ગયા છો 9મા ધોરણમાં. એમાં તમને થોડીક તકલીફ કેલ્ક્યુલેશનમાં થતી હશે, લાંબા ગુણાકાર ભાગાકાર આવતા, બરોબર. આપણે અહીંયા થોડુંક ટૂંકમાં શીખશું. એટલે પુષ્ટફળ ઘનફળ છે એનું વેઇટેજ પાછું 8 માર્ક્સનું છે, અને તમે ભણીને આવ્યા છો એ જ છે. એટલે હજી કોઈને જૂની ટેક્સ્ટ બુક દીધી ન હોય તો રાખજો, તમારી પાસેના સૂત્રો એકવાર બધા રિફર કરજો ફ્રી ટાઈમમાં, બરોબર. બીજી એક વસ્તુ, કોઈ ફ્રેન્ડ પાસે ટેક્સ્ટ બુક કાંઈ ન હોય તો એ પર્સનલ હું તમને ગ્રુપ બનાવીશ, એમાં તમને બધા ધોરણની ટેક્સ્ટ બુકની ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની લિંક મોકલી આપીશ. જો કોઈ પાસે ટેક્સ્ટ બુક ન હોય હાર્ડ કોપી, તો એ સોફ્ટ કોપી એમાં ઇઝીલી ડાઉનલોડ કરી શકશે બધા વિષયની. એટલે ખાસ ગ્રુપમાં જોડાજો, તો તમને બધી અપડેટ માહિતી મળતી રહે, મટીરિયલ મળતું રહે. તમારે લાઈવ ભણતા હોય, તમારી સ્કૂલમાં પેપર લેવાય, ટેસ્ટ લેવાય, હોમવર્કના દાખલા મોકલાય, ચેક થઈ જાય, એ રીતનું તમને લાઈવ સ્કૂલ કોલેજમાં ઘરે બેઠા ભણશો એવું જ લાગશે. અને ખાસ ઘરે રહેજો, સલામત રહેજો, આ બહુ અગત્યના કામ સિવાય બહાર ન નીકળતા. ઓકે, ચલો. હવે આવે છે આંકડાશાસ્ત્ર, જે તમે 9માં ભણી જ ગયા છો. એનું વેઇટેજ 6 માર્ક્સનું છે મિત્રો. આંકડાશાસ્ત્રનું વેઇટેજ કેટલું છે? 6 માર્ક્સનું. ઓકે, પછી આવે છે સંભાવના. તો સંભાવનાનું વેઇટેજ કેટલું છે? તો કે 4 માર્ક્સનું. એ પણ તમારા 9મા ધોરણમાં આવતું. તો તમે જુઓ, આપણી પાસે કુલ 15 ચેપ્ટર છે 10મામાં. ગણિતમાં કેટલા ચેપ્ટર ભણવાના છે? 15. એમાંથી જે મેં ટીક માર્ક કર્યા છે ચેપ્ટર તમે 9માં ઓલરેડી ભણીને જ આવ્યા છો. આપણે કેટલા ચેપ્ટર ટીક માર્ક કર્યા જોઈ લઈએ. 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. એનો મતલબ કે તમારા માટે 3 ચેપ્ટર જ નવા છે. બાકી ચેપ્ટરોથી તમે પરિચિત છો. તમારે 3 ચેપ્ટર જ નવા ભણવાના છે. એટલે મીન્સ કે આ 12 ચેપ્ટર છે એનો હજી બેઝ નબળો હોય તો જે વેકેશન છે તો વધારે ક્લિયર કરજો, તો તમને 10માં બહુ યુઝફુલ થશે. અને આ ટોટલ છે આપણું બોર્ડનું પેપર 80 માર્ક્સનું લેવાશે. આ બધા માર્ક્સ લેખા છે એનો ટોટલ છે 80 થશે. ઓકે, 20 માર્ક્સ સ્કૂલમાં ઇન્ટરનલમાં આવશે, જેમાં તમારી ફેરબુક આવી જાય, તમારી 2 વાર્ષિક એક્ઝામ, પ્રિલી એક્ઝામ, 2 પ્રિલી એક્ઝામ આવી જશે. એનું બધાનું કન્વર્ટ કરી અને 20 માર્ક્સ તમારી સ્કૂલના ઇન્ટરનલના હશે, અને 80 માર્ક્સનું બોર્ડનું પેપર હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે બહુપદીઓ પૂરું કર્યું હતું. હવે આપણે પેપર સ્ટાઇલ કેવી હશે, પેપર સ્ટાઇલ કેવી હશે એ આપણે જોઈ લઈએ. પેપર સ્ટાઇલ તો આપણે અલગ અલગ 4 વિભાગ ભણવાના છે પેપર સ્ટાઇલમાં. વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. ઓકે, તો વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્ન હશે. વિભાગ એમાં શું હશે? હેતુલક્ષી પ્રશ્નો. ઓકે, હેતુલક્ષી પ્રશ્નો એટલે જેને આપણે કહી શકીએ ઓબ્જેક્ટિવ ટાઈપના, જેમાં ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય, MCQ હોય, ટૂંકા પ્રશ્નો હોય, એ ટાઈપના હેતુલક્ષી પ્રશ્નો છે. એ 1 માર્ક્સના એવા 16 પ્રશ્નો હશે. હેતુલક્ષી પ્રશ્નો છે 1 માર્ક્સનો 1 ક્વેશ્ચન, એવા 16 પ્રશ્નો હશે. એટલે જેનો ટોટલ માર્ક્સ થાય છે 100. વિભાગ બીમાં શું હશે? તો કે વિભાગ બીમાં ટૂંકી ગણતરી વાળા દાખલાઓ હશે. ઓકે ફ્રેન્ડ્સ, તો એ એક દાખલો 2 માર્ક્સનો હશે, એવા 10 દાખલા હશે. એટલે વિભાગ બીમાં 10 દાખલા હશે, એક દાખલાના 2 માર્ક્સ, એટલે ટોટલ માર્ક્સ થશે 20. ઓકે, વિભાગ C. વિભાગ C માં શું હશે? તો કે દાખલા હશે અને વર્તુળ ચેપ્ટરમાંથી કા પ્રમેય કા રાઇડર હશે. આ વિભાગ C છે, એમાં 3 માર્ક્સનું હશે. દાખલો મોટા દાખલા હશે, કા વર્તુળ ચેપ્ટરમાંથી પ્રમેય અથવા તો વર્તુળ ચેપ્ટરની રાઇડર. ઓકે, બધા પ્રશ્નોનું વેઇટેજ કેટલું છે? 3 માર્ક્સનું છે વિભાગ C માં. ઓકે, એટલે 8 પ્રશ્નો હશે, દાખલા હશે, મિક્સ બધું. એટલે 8 તેરીને 24 માર્ક્સ તમારે વિભાગ C ના થશે. ઓકે, હવે વાત આવે છે વિભાગ D ની. તો વિભાગ D માં શું છે? તો કે એમાંય પ્રમેય હશે. આમાં ત્રિકોણ ચેપ્ટરની વાત છે. પ્રમેય, રાઇડર બધી ત્રિકોણની આવશે 4 માર્ક્સમાં. ઓકે, રચના આવશે. તમારે ખબર છે રચનાનું વેઇટેજ 4 માર્ક્સનું છે, અને 4 માર્ક્સના દાખલા આવશે. એટલે એવા 5 પ્રશ્નો હશે, એટલે 5 ચોકોને 20 માર્ક્સ.
તમને કઈ યાદ રાખવાનું છે? વિભાગ એ 1 પ્રશ્નોના 1 માર્ક, વિભાગ બી 1 પ્રશ્નોના 2 માર્ક્સ, વિભાગ સી માં 1 પ્રશ્નોના 3 માર્ક્સ અને વિભાગ ડી માં 1 પ્રશ્નના 4 માર્ક્સ. ઓકે, એટલે આ ટોટલ તમારા 80 માર્ક્સ થઈ ગયા અને કુલ પ્રશ્નોની સંખ્યા હશે 39. કુલ આપણે બોર્ડના પેપરમાં 39 પ્રશ્નો ભણવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે પાછું એકવાર ઇન્ડેક્સ જોઈ લઈએ કે કારણ કે ગણિતમાં એવું છે, બીજા વિષયની જેવું નથી. એક ચેપ્ટર છે બીજા ચેપ્ટરને રિલેટેડ હોય. સપોઝ તમને એક્ઝામ્પલ આપું તો તમે 3 નામ જોઈ શકો છો. એક તો ત્રિકોણ છે, આ 3 ચેપ્ટર એકબીજાને રિલેટેડ છે. ઓકે, ત્રિકોણમિતિનો પરિચય અને ત્રિકોણમિતિનો ઉપયોગ. જો તમને ત્રિકોણમિતિનો પરિચય ન આવડતો હોય તો તમને ઉપયોગના 4 માર્ક્સ ભૂલી જવાના. આ વસ્તુ ન આવડતી હોય ત્રિકોણમિતિનો પરિચય તો ત્રિકોણમિતિનો ઉપયોગ ભૂલી જાય. અને આપણે ખબર છે કે આપણે ગુણાકાર શીખવા હોય તો પહેલામાં સરવાળા શીખવા પડે, કારણ કે આપણે ગુણાકાર કરીને પછી વચ્ચે છેલ્લે જવાબ લેવા માટે અમે સરવાળા કરીએ છીએ. એટલે આપણે ખબર છે કે જો આપણે ગુણાકાર શીખવા હોય તો આપણે પહેલા સરવાળા શીખવા જોઈએ. ઓકે મિત્રો, તો હવે ત્રિકોણમિતિનો પરિચય વગર ત્રિકોણમિતિનો ઉપયોગ ના આવડે. એમાંય આપણે જે ચેપ્ટર બહુપદીઓ ગણ્યું એમાં આપણે અવયવ પાડવાના કેટલા દાખલા જોઈએ, કેટલી નોંધ લખાવી. એ જ વસ્તુ પાછી દ્વિઘાત સમીકરણમાં આવશે. અવયવ પાડવાના, અવયવીકરણની રીતે સમીકરણ ઉકેલવાના દાખલાઓ. એટલે બહુપદી ન આવડતું હોય તો એમાં અવયવ પાડવાના ખાલી એક ચેપ્ટરમાં નહીં, ઘણા ચેપ્ટરમાં દાખલાઓ આવશે. આપણે જે મધ્યમ પદનું વિભાજન કરવાની રીત શીખીએ છીએ 8મા ધોરણથી, એ મોસ્ટ ઓફ ઘણા બધા ચેપ્ટરોમાં એનો ઉપયોગ આવશે ને આવશે. એટલે એ વસ્તુ તમે એકદમ ક્લિયર એન્ડ કટ કરી લેજો. બરોબર. વર્તુળ ન આવડતું હોય રચના ન આવડે, કારણ કે રચનામાં વર્તુળની રચના આવે, ત્રિકોણની રચના આવે અને રેખાખંડની રચના આવે. ઓકે, આમાં આ 2 ચેપ્ટર એવા છે જેમાં તમે સૂત્ર તૈયાર કરી લ્યો એટલે 8 ને 4 12 માર્ક્સનું કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે બહુપદી પછીનું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, યામ ભૂમિતિ. બરાબર, તમને બીજગણિતનું બહુપદી છે એ બીજગણિતમાં આવે. આપણે ભૂમિતિનો એક ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, યામ ભૂમિતિ. નામ સાંભળીને મજા આવી ગઈ હશે. નાના આવું તો આપણે ભણીને આવ્યા છીએ 9મા ધોરણમાં. થોડુંક વધારે ડીપમાં ભણશું. 3-4 સૂત્રો ઉપર આખું ચેપ્ટર ડિપેન્ડેન્ટ છે. જો તમે 3-4 સૂત્રો સમજી જાઓ સરખા તો તમારે યામ ભૂમિતિમાં એ તમારે 4 માર્ક્સનું બોર્ડમાં પૂછાવાનું છે. એકદમ 4 માંથી 4 માર્ક્સ આવે એવું સહેલું ચેપ્ટર છે. ચલો ફ્રેન્ડ, તો આપણે નવું ચેપ્ટર યામ ભૂમિતિ. ઓકે, જેનું વેઇટેજ છે 4 માર્ક્સનું છે બોર્ડમાં. યામ ભૂમિતિ, કોર્ડિનેટ જીઓમેટ્રી, તેનું વેઇટેજ 4 માર્ક્સનું છે. આપણું 7મા નંબરનું ચેપ્ટર. તો આજે આપણે એનું ઇન્ટ્રોડક્શન સમજશું. તમે 5મા 6ઠા ધોરણથી સંખ્યા રેખા એટલે શું એ ભણી ગયા છો. ઓકે મિત્રો, તો આપણે પાછું એક કન્સેપ્ટ ક્લિયર કરીએ સંખ્યા રેખાનો. ઓકે, સંખ્યા રેખા આપણી એક સંખ્યા રેખા છે. આપણે યાદ કરો એને સંખ્યા રેખાના મધ્ય બિંદુને શું કહેતા હતા? 0. 0ની જમણી બાજુ ધન સંખ્યા લેતા હતા 1, 2. આ સંખ્યા રેખાનું મધ્ય બિંદુ છે એ શું છે? 0. ડાબી બાજુ સંખ્યા રેખાની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ લેતા હતા -1, -2. આટલું ક્લિયર થઈ ગયું. આ આપણી સંખ્યા રેખા છે. એકવાર રિપીટ કરી દઉં છું. સંખ્યા રેખાનું મધ્ય બિંદુ ઓરિજિન પોઈન્ટ 0. 0ની જમણી બાજુ ધન સંખ્યા, 0ની ડાબી બાજુ ઋણ સંખ્યા. ઓકે, તો આ સંખ્યા રેખા છે અત્યારે સૂતી છે, આરામમાં છે. એને ઉઠાડવાની છે એથી બૂચી પકડીને. બરોબર, અને આને જગાડવાની છે સંખ્યા રેખાને. એટલે અમારું આપણું યામ સમતલ થઈ ગયું. ઓકે, તો આ જે ભાગ છે ઉપર ગયો એટલે એનો મતલબ કે આ પ્લસ વાળા પોઈન્ટ છે એ ઉપર આવી ગયા. અને આમ અહીંથી ભાગ આપણે ઉપર કર્યો એટલે આ પોઈન્ટ છે માઇનસ વાળા પોઈન્ટ નીચે આવી ગયા. ઓકે મિત્રો, તો આપણી આ આડી રેખા સમક્ષિતિજ રેખા છે. એને આપણે x અક્ષ વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? x અક્ષ. ઊભી શિરોરમ રેખા જેને આપણે y અક્ષ કહેશું. ઓકે, અને આપણે એવું કહેતા હતા કે જે x અક્ષ ઉપર માઇનસ વાળા પોઈન્ટ છે એને આપણે
એક્સ ડેશ કહેતા હતા. વાય એક્સ ઉપર જે માઇનસ વાળા પોઈન્ટ છે એને આપણે વાય ડેશ વડે દર્શાવતા હતા. ભાઈ તમે 9મા ધોરણમાં 4 ચરણ ભણી ગયા છો. અને આપણે પહેલું ચરણ કહેતા હતા અને બીજું ચરણ. આ પહેલું ચરણ છે આપણું બીજું ચરણ છે, અહીંયા આપણું ત્રીજું ચરણ છે અને આ આપણું ચોથું ચરણ છે. આપણે 4 ચરણ કહેતા હતા. યાદ આવ્યું? ઓકે. તો હવે હું આ સંખ્યા રેખા ઉપર 2 બિંદુ લઉં. બરોબર? હું આ સંખ્યા રેખા ઉપર 2 બિંદુ લઉં. એક એ બિંદુ લઉં કે જેના અહીંયા -1 અને 2 છે. એક અહીંયા એ બિંદુ આવશે ને, જોજો એ બિંદુ જેના અહીંયા -1 અને 2 છે. આ તમારો x આમ પેલું જે લખ્યું હોય ને આપણે x આમ જોતા હતા. બીજું બિંદુ જે અલ્પવિરામ પછીનું બિંદુ છે એનો આપણે y આમ જોતા હતા. એટલે -1 અને 2 અહીંયા આવશે, 2 ભેગા થશે. પેલો છે x આમ -1 અને બીજો છે y આમ 2. ઓકે. તો અહીંયા આપણું એ બિંદુ છે જેના અહીંયા -1 અને 2 છે. હવે બીજું આવશે બી બિંદુ. ઓકે. બીજું એક બી બિંદુ લઉં કે જેના અહીંયા +2 અને 1 છે. અહીંયા આવશે આપણું બી બિંદુ. બી બિંદુ કે જેના યામ છે 2 અને 1. ઓકે. તો હવે આ 2 1 બિંદુ અહીંયા છે એ જે બીજા ચરણમાં છે, બી બિંદુ છે એ પહેલા ચરણમાં છે. હવે આપણે ગોતવું છે કે બિંદુ એ થી બિંદુ બી નું અંતર કેટલું થાય. એ થી બી સુધી જવું છે. એ થી બી નું અંતર કેટલું થાય ઈ શોધવા માટે આપણે એક અગત્યનું સૂત્ર સમજશું જેનું નામ જ છે મિત્રો અંતર સૂત્ર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા. અંતરને ઇંગ્લિશમાં શું કહેવાય? ડિસ્ટન્સ કહેવાય. તો અંતર સૂત્ર જેને આપણે દર્શાવશું ડિસ્ટન્સ ફોર્મ્યુલાથી દર્શાવશું. ઓકે. હવે આ 2 બિંદુ છે એ અને બી, એ વચ્ચેનું અંતર શોધવા માટેના સૂત્રની વાત કરીએ. એના યામને આપણે કહી દઈએ x1 y1. બિંદુ બી ના યામને કહેશું x2 y2. આ 2 બિંદુ છે એના યામનું આપણે નામ કહી દીધા. એના યામ x1 y1, બી ના યામ x2 y2. તો મિત્રો એ થી બી સુધીનું અંતર ગોતવા માટેનું સૂત્ર છે કે AB બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. ઓકે. શું સૂત્ર છે? એ અને બી બિંદુ સુધીનું અંતર ગોતવા માટેનું સૂત્ર છે AB એટલે કે એ થી બી નું અંતર. AB એટલે શું થયું? એ થી બી નું અંતર, ડિસ્ટન્સ બિટવીન A ટુ બી. શું સૂત્ર છે? તો કે x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. દેશી ભાષામાં કહું તો પેલું ઓછા પેલાનો વર્ગ વત્તા બીજું ઓછા બીજાનો વર્ગ. હવે મિત્રો આપણે વર્ગમૂળ કાઢવું હોય તો આપણે 2 બાજુ શું કરી નાખશું? વર્ગ કરી નાખશું. એટલે આપણે આના સિવાયનું બીજું સૂત્ર મળશે. બંને બાજુ હું વર્ગ કરી નાખું એટલે AB નો સ્ક્વેર બરાબર આ બાજુ વર્ગ કરશો એટલે શું થશે? x1 - x2 નો સ્ક્વેર પ્લસ y1 - y2 નો સ્ક્વેર. અહીંયા વર્ગ કર્યો એટલે વર્ગમૂળ કેન્સલ થઈ ગયું. ઓકે. આ બંને સૂત્ર છે અને અંતર સૂત્રથી આપણે ઓળખીએ છીએ. તો આપણને જનરલી ગણતરી કરવામાં આ સૂત્ર દરેક વર્ક કરીને જ આવે એટલે આ સૂત્ર થોડુંક ઇઝી પડે એટલે આપણે મોસ્ટ ઓફ દાખલામાં વર્ગમૂળ વગરના સૂત્રનો ઉપયોગ કરશું. ચલો, અંતર સૂત્ર ક્લિયર થઈ ગયું. તો હવે આપણે આગળ આવશે આપણે 7.1ના દાખલામાં કે સમરેખ બિંદુઓ છે કે નહીં જોવો, અસમરેખ બિંદુઓ છે એવું સાબિત કરો. તો સમરેખ બિંદુ એટલે શું? સમરેખ બિંદુની વ્યાખ્યા તો કે 3 કે તેથી વધુ બિંદુઓ કોઈ એક જ રેખા ઉપર હોય. હું આ એક રેખા લઉં છું, એના ઉપર 3 બિંદુ લઉં છું. ઓછામાં ઓછા 3 હોવા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, 3 થી વધારે 4 હોય તો ચાલે પણ 2 ન ચાલે. 2 બિંદુ હોય તો માન રેખાખંડ જ બને છે. તો કે સમરેખની વ્યાખ્યા ન આવે એમાં. સમરેખ બિંદુમાં 3 કે તેથી વધુ ભિન્ન બિંદુઓ એક જ રેખા ઉપર જોવા મળે, બરોબર? તે ત્રણેયને સમરેખ બિંદુઓ કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ,
તો હવે આપણે લખશું, અહીંયા લખું છું કે માની લ્યો કે A થી B સુધીનું અંતર 2, ઓકે કોઈ પણ એકમ લગાડી લે, 2 મીટર છે. B થી C સુધીનું અંતર 3 મીટર છે અને A થી C સુધીનું અંતર 5 મીટર છે. આપણે ઓટોમેટિકલી ખબર પડી જાય. જો A થી B નું અંતર કેટલું, તો કે 2. B થી C નું અંતર કેટલું, તો કે 3. તો 2 અને 2 એક જ લાઈનમાં છે, આ 2 નો સરવાળો કરો, 2 + 3, એટલે A થી C નું અંતર કેટલું આવશે, તો કે 5 આવશે. એટલે આ સમરેખ બિંદુ ક્યારે થાય, તો કે AB + BC. શું મળ્યું આપણને, AB + BC. A થી B નું અંતર 2 મીટર, B થી C નું અંતર 3 મીટર, એ 2 નો સરવાળો કરો એટલે આખું અંતર કયું આવ્યું, AC નું. કયું આવ્યું, AC નું. ઓકે, તો 2 બિંદુનો સરવાળો, આ 2 બિંદુ મીન્સ કે 2 AB + BC એટલે કે 2 + 3 એટલે આખું AC શું મળી ગયું, 5. તો આપણે ABC ને સમરેખ બિંદુઓ કહીએ છીએ. અને એને આપણે સંકેતમાં કેમ લખતા હતા, આમ લાઈનમાં લખવાનું, A, પછી આ સમરેખની નિશાની છે, પછી B, પાછી સમરેખની નિશાની અને C, અને બીજું આમે આ ક્રમમાં લખવું તો હાલે, CBA. જો વચ્ચે કોણ છે, તો કે B, આ B છે વચ્ચે આવવું જોઈએ. ઓકે, ABC સમરેખ બિંદુ છે. અને સમરેખ ન હોય એને શું કહેવાય, અસમરેખ બિંદુઓ કહેવાય. તો આપણે સમજશું અસમરેખ બિંદુ. અસમરેખ બિંદુ. તો અસમરેખ બિંદુ એટલે શું, તો કે સમરેખ ન હોય, એટલો મતલબ કે કોઈ પણ 2 રેખાખંડના અંતર વચ્ચેનો, 2 અંતર વચ્ચેનો સરવાળો ત્રીજા અંતર જેટલો ન હોય. દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું છું. જો આવી આકૃતિ થઈ અસમરેખની, A અહીંયા છે, B અહીંયા છે, ઓકે, અને C અહીંયા છે. આના ત્રણેય વચ્ચે એક રેખાખંડ ન મળે, ત્રણેયને જોડો તો એક ત્રિકોણ બની જાય. આ ત્રણેય બિંદુને તમે જોડી દો એટલે શું બની જાય, એક ત્રિકોણ બની જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આ સમરેખ બિંદુઓ છે આપણે. તો અહીંયા દાખલા તરીકે આપણે કરીએ AB + BC નોટ = AC, અથવા કોઈ પણ 2 નો સરવાળો ત્રીજા જેટલો ન થાય. ચલો હવે આપણે 7.1 માં આવશે ત્રિકોણનો પ્રકાર આવો છે તે સાબિત કરો. ત્રિકોણનો પ્રકાર, અલગ અલગ ત્રિકોણના પ્રકાર, એમાં પણ અંતર સૂત્રનો ઉપયોગ આવશે. ખાસ અંતર સૂત્ર યાદ રાખી લેજો કે AB² = x1 - x2² + y1 - y2². અને સમરેખ બિંદુ અસમરેખ બિંદુ હું એટલે આપણે ક્લિયર થઈ ગયું. ચલો મિત્રો, હવે આપણે ઓકે, તો ફ્રેન્ડ હવે ત્રિકોણમાં આપણે જોઈએ તો કે ત્રિકોણ અલગ અલગ પ્રકાર વિશે કહેશે કે આ ત્રિકોણ કઈ પ્રકારનો છે. એનો તમને 4 બિંદુઓના યામ આપેલા હશે, બરોબર. તમને કહેશે કે તમે ત્રિકોણનો પ્રકાર નક્કી કરો અથવા તો સાબિત કરો કે આ 4 બિંદુઓથી બનતો ત્રિકોણ છે એ આ પ્રકારનો છે. તો પહેલું તો કે સમબાજુ ત્રિકોણ. આપણે બધા સમબાજુ ત્રિકોણથી આપણને વાકેફ જ હશું. કોઈ ત્રિકોણ લઉં છું ABC. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા AB, BC અને AC ત્રણેય વચ્ચેનું અંતર માની લો કે 2 મીટર છે. બધા 2 રેખાખંડો, ત્રણેય રેખાખંડોનું અંતર કેવું છે, સરખું છે. તો આપણે એને સમબાજુ ત્રિકોણ કહેશું. એટલે અહીંયા આપણે શું થશે, જો આપણે અંતર સૂત્ર ગોતીએ તો AB = BC = AC થાય તો આપણે કહી શકીએ કે આ સમબાજુ ત્રિકોણ છે. કેવું ત્રિકોણ છે, સમબાજુ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે બીજો પ્રકાર સમદ્રી બાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ, સમદ્રી. સમદ્રી, જો સમ એટલે સરખું, દ્રી એટલે 2 બાજુ. સમ એટલે સરખું, દ્રી એટલે 2 અને બાજુ. ઓકે, તો સમદ્રી બાજુ એટલે જેની 2 બાજુ સરખી હોય એને આપણે સમદ્રી બાજુ ત્રિકોણ કહીએ છીએ. ચલો એક ત્રિકોણ લઉં છું PQR. ચલો આ PQ અને PR નું માપ માની લો કે સરખું છે, 3 મીટર, અને QR છે 4 મીટર છે. તો અહીં આખા ત્રિકોણમાં 2 બાજુઓ સમાન છે. કઈ તો કે PQ અને PR. એટલે આપણે આ રીતે દર્શાવીએ કે PQ = PR is not = QR. શું લખશું આપણે, PQ 3 છે, is equal to PR 3 છે, not is equal to QR.
જે 4 છે. ઓકે, ચલો હવે આવશે વિષમ બાજુ ત્રિકોણ. તો કે કોઈ ત્રિકોણ છે ને ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો તેને આપણે વિષમ બાજુ ત્રિકોણ કહેશું. ત્રિકોણ લઈ લઉં છું ABC. ઓકે, આનું માપ 2 છે, આનું માપ 3 છે અને માની લો કે આનું માપ 5 છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારના છે સરખા નથી ત્રિકોણ, બરોબર. તો આપણે શું લખશું? AB not is equal to BC not is equal to AC. રેડી? એટલે ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો આપણે એને વિષમ બાજુ ત્રિકોણ કહીશું. ચલો હવે આવશે કાટકોણ ત્રિકોણ. ઓકે, કાટકોણ ત્રિકોણ એટલે શું તમને આઈડિયા છે? એકવાર ક્લિયર કરી દઉં છું કે બે બાજુઓથી બનતો જે ખૂણો છે 90 અંશનો ખૂણો હોવો જોઈએ, કાટખૂણો હોવો જોઈએ. હજી આપણે બે બાજુઓ છે ત્રિકોણનું નામ આપી દઉં X, Y અને Z. ઓકે ફ્રેન્ડ્સ, આ બે બાજુથી XY અને YZ બાજુથી આપણો Y ખૂણો છે એ કાટખૂણો બને છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ છે એ સાબિત કેમ થાય? તો કે કાટકોણ પાયથાગોરસનો પ્રમેય છે. તો કે કાટખૂણો બનાવતી બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ જે કર્ણ જેટલો, કર્ણના વર્ગ જેટલો હોય છે. તો આપણે જોઈએ તો કે અહીંયા કાટખૂણો છે કઈ બાજુથી બને? તો કે XY અને YZ. XY અને YZ થી કાટખૂણો બને. તો એ બેયના વર્ગનો સરવાળો એટલે XY નો વર્ગ પ્લસ YZ નો વર્ગ બરાબર XY નો વર્ગ પ્લસ YZ નો વર્ગ બરાબર કાટખૂણાની સામેની બાજુ હોય ને એને કર્ણ કહેવાય. કાટખૂણાની સામેની બાજુ કઈ થાય? XZ. એના વર્ગ જેટલો થવો જોઈએ. આ નિયમ કન્ડિશન એપ્લાય થાય તો કાટકોણ ત્રિકોણ બને. આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે આ બાજુનું માપ 3 છે, આનું માપ 4 છે, આનું માપ 5 છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે આ બાજુ કિંમત મૂકે, જમણી બાજુ જવાબ આવતો હોય તો કાટકોણ છે, બાકી કાટકોણ નથી. તો XY ની માપ કેટલું છે? XY નું અંતર તો કે 3 એનો વર્ગ. ઓકે, YZ નું માપ કેટલું છે? તો કે 4 એનો વર્ગ બરાબર XZ નો વર્ગ. ઓકે, તો 3 નો વર્ગ તો કે 9 આવશે, 4 નો વર્ગ તો કે 16 આવશે બરાબર XZ નો વર્ગ. 9 ને 16 તો કે 25 થશે બરાબર XZ નો વર્ગ. બંને બાજુથી વર્ગમૂળ કાઢશું. 25 નો વર્ગમૂળ શું નીકળશે? તો કે 5 નીકળશે. 25 નો વર્ગમૂળ શું નીકળશે? 5. જોવો જોઈએ આપણે આકૃતિમાં XZ નું માપ 5 જ હતું ને? યસ, આપણે આકૃતિમાં XZ નું માપ કેટલું છે? તો કે 5. અને આપણે અહીંયા જે આપણે પાયથાગોરસે કીધું એ સૂત્ર મૂક્યું તો પણ જવાબ કેટલો આવ્યો? 5. ઓકે,